નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણું યાના મેથ્સ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સ એટલે કે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો ચેપ્ટર પર આધારિત પાછલા 10 વર્ષમાં બોર્ડમાં પૂછાયેલા મહત્વના MCQ શોર્ટકટ સાથે શીખવાના છીએ। આ ચેનલ પર પાછલા 8-10 વર્ષમાં ગુજકેટમાં પૂછાયેલા MCQ તથા દરેક ચેપ્ટર વાઇઝ એક્સ્ટ્રા MCQ અને દરેક ચેપ્ટર વાઇઝ શોર્ટ ટ્રિક્સના વિડીયો પણ નિયમિત મૂકવામાં આવે છે, તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો। આ ચેનલ સાથે જોડાવાથી તમને ખૂબ જ ફાયદો થવાનો છે, એ નક્કી છે। તો આ ચેનલ પર મૂકવામાં આવતા વિડીયોને નિયમિત જુઓ, નોટ્સ બનાવો અને શોર્ટ ટ્રિક્સને એપ્લાય કરો કે જેથી એક્ઝામમાં તમારો ટાઈમ બચાવી શકાય અને બીજા MCQ પણ સોલ્વ કરવામાં સમય મળે, કે જેથી તમારું પ્રશ્નપત્ર મર્યાદિત સમયમાં પૂરું થઈ શકે। તો ચાલો વધુ સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ। તો જુઓ, પહેલો પ્રશ્ન છે, માર્ચ 2025માં પૂછાયો છે। સાઇન પછી ખૂણો છે π/3 માઇનસ સાઇન ઇન્વર્સ -1/2। હવે આપણને નોર્મલ સૂત્રો ખબર હોવી જોઈએ કે સાઇન ઇન્વર્સ -x તો માઇનસ સાઇન ઇન્વર્સ x થાય। તે જ રીતે ટેન ઇન્વર્સ -x તો પણ માઇનસ ટેન ઇન્વર્સ x થશે અને કોસેક ઇન્વર્સ -x તો પણ માઇનસ કોસેક ઇન્વર્સ x થશે। આ ત્રણ માટે સેમ ફોર્મ્યુલા છે। તે જ રીતે બાકીના ત્રણ વિધેય માટે પણ સેમ ફોર્મ્યુલા છે। કોસ ઇન્વર્સ -x, કોટ ઇન્વર્સ -x અને સેક ઇન્વર્સ -x। અહીંયા માઇનસ કોસ ઇન્વર્સ x તો આવશે પણ આગળ પાઈ આવશે, એટલે કે પાઈ માઇનસ કોસ ઇન્વર્સ x। બીજા શબ્દોમાં કહીએ તો માઇનસ કોસ ઇન્વર્સ x માં પાઈ ઉમેરવાના। અહીંયા પણ પાઈ માઇનસ કોટ ઇન્વર્સ x અને અહીંયા પણ પાઈ માઇનસ સેક ઇન્વર્સ x, એટલે આ ત્રણ માટે સેમ ફોર્મ્યુલા છે। તમને જો ખ્યાલ હોય તો આ ત્રણેય માટે અંતરાલ પણ ઓલમોસ્ટ સેમ છે, એટલે કે અંતરાલ પણ ગોખવાના નથી। પ્રથમ અને ચતુર્થ ચરણ અહીંયા આવશે। આ ત્રણ વિધેય જે છે સાઇન, ટેન અને કોસેક, પ્રથમ અને ચતુર્થ ચરણ માટે તેમના પ્રતિવિધેયનું અસ્તિત્વ મળશે। તે જ રીતે આ ત્રણ વિધેય માટે પણ પ્રથમ અને દ્વિતીય ચરણ તમારે યાદ રાખવાનું છે, એટલે કે પ્રથમ અને દ્વિતીય ચરણ માટે આ ત્રણ વિધેયનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે। એટલે કે ફોર્મ્યુલા બને સાઇન ઇન્વર્સ ઓફ સાઇન x તો x, ટેન ઇન્વર્સ ઓફ ટેન x તો x અને કોસેક ઇન્વર્સ ઓફ કોસેક x તો પણ x। પણ ત્રણેય માટે x બિલોંગ્સ ટુ પ્રથમ અથવા તો ચતુર્થ ચરણ હોવું જોઈએ। હા, દરેકમાં એક્ઝેક્ટ સેમ નથી। સાઇન ઇન્વર્સમાં ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી +π/2 છે, જ્યારે ટેન ઇન્વર્સ માટે -π/2 થી π/2 છે પણ ઓપન ઇન્ટરવલમાં, અને કોસેક ઇન્વર્સ x માટે ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી +π/2 છે પણ અહીંયા 0 ને કાઢી નાખવાના છે। પણ તમારે ધ્યાન શું રાખવાનું? પ્રથમ અને ચતુર્થ ચરણ, અને અહીંયા પ્રથમ અને દ્વિતીય ચરણ। હવે આની વાત કરીએ તો સાઇન π/3 માઇનસ સાઇન ઇન્વર્સ -1/2 આપેલા છે। તો સાઇન π/3 માઇનસ અહીંયા સૂત્ર મળ્યું સાઇન ઇન્વર્સ -x, તો આ નિશાની અહીંયા આગળ આવશે માઇનસ સાઇન ઇન્વર્સ x, તો માઇનસ માઇનસ પ્લસ સાઇન ઇન્વર્સ 1/2 મળ્યા।
તો સાઇન π/3 પ્લસ સાઇન ઇન્વર્સ 1/2. સાઇનના ટેબલમાં 1/2 ક્યારે આવે? તો π/6 માટે આવે. તો હવે અહીંયા થશે સાઇન, જો 3 અને 6 નો લસા લઈએ તો પણ ચાલે, અને મેન્યુઅલી કેલ્ક્યુલેશન કરીએ કે π/3 એટલે 60 ડિગ્રી અને π/6 એટલે 30 ડિગ્રી. 60 + 30 એટલે કે 90 ડિગ્રી. તો આપણો અહીંયા ટાઈમ બચી જશે. અને સાઇન π/2 આન્સર મળ્યો 1. તો ઓપ્શન બી સાચો જવાબ છે. બીજો ક્વેશ્ચન જો માર્ચ 2025માં જ પૂછાયો છે. tan ઇન્વર્સ tan 13 π/6 છે. હવે 13 π/6 છે એટલે કે પહેલા કે ચોથા ચરણમાં નથી, કારણ કે 10 નો અંતરાલ તો પહેલું કે ચોથું ચરણ છે, પણ આ પહેલા કે ચોથા ચરણનો ખૂણો નથી. જો આ ખૂણો -π/2 થી +π/2 માં આપેલો હોય તો તમે આનો આન્સર સીધો જ લખી શકો છો કે x. જો આ ખૂણો x હોય તો જવાબ x લખી શકાય, કારણ કે tan ઇન્વર્સ ઓફ tan x તો x થાય. અહીંયા 13 π/6 છે એટલે એને આપણે ચોથા અથવા તો પહેલા ચરણમાં ફેરવવું પડશે. તો 6 નો ગુણાંક એટલે કે છેદનો ગુણાંક અંશની નજીક, અંશમાં 13 છે એટલે કે 6 નો ગુણાંક 13 ની નજીક આવશે 12. એટલે 13 ના ભાગ પાડીશું 12 + 1 એટલે કે 12π + π. તે જ રીતે cot ઇન્વર્સ ઓફ cot. હવે અહીંયા પણ ખૂણો તમારે ચેક કરવો પડે કે 0 થી π માં છે કે કેમ, કારણ કે cotનો અંતરાલ 0 થી π છે. તો 7π/3 એ 0 થી π માં નથી, કારણ કે 0 થી π એટલે 0 થી 180, અને આ કેટલા થવાના છે? 7 × π/3 એટલે કે 60, એટલે કે 420 0 થી 180 માં નથી. એટલે આનો જવાબ 7π/3 લખી શકાય નહીં. તો 7π/3 ના 2 ભાગ પાડીશું, પણ કેવી રીતે? તો છેદનો ગુણાંક અંશની નજીક, એટલે કે 3 નો ગુણાંક 7 ની નજીક. તો 3 નો ગુણાંક 7 ની નજીક કયો છે? 6, એટલે કે 6π + π. અને હવે આપણે આગળ વધીએ તો tan ઇન્વર્સ ઓફ tan, બંનેનો છેદ અહીંયા અલગ અલગ કરીએ તો 12/6 એટલે કે 2π + π/6 પ્લસ cot ઇન્વર્સ ઓફ cot, અહીંયા પણ 6/3 એટલે કે 2π + π/3. છેદ અલગ અલગ કરવાનો છે. 2π + θ એટલે કે પહેલું ચરણ, અહીંયા 2π છે. પહેલા ચરણમાં tan પોઝિટિવ છે, 2π એટલે x અક્ષ. જ્યારે પણ x અક્ષ પરથી ખૂણો બદલીશું ત્યારે વિધેય બદલાશે નહીં, અને જ્યારે y અક્ષ પરથી ખૂણો બદલીશું ત્યારે વિધેય બદલાઈ જાય, એટલે કે tan નું cot થઈ જાય. પરંતુ અહીંયા x અક્ષ પરથી ખૂણો બદલ્યો છે એટલે કે tan વિધેય બદલાશે નહીં. એટલે અહીંયા શું મળ્યું? tan ઇન્વર્સ tan π/6. અહીંયા નિશાની પ્લસ સમજી લેવાની, કઈ ના લખીએ એટલે નિશાની પ્લસ છે. પહેલા ચરણમાં tan નું મૂલ્ય પોઝિટિવ મળે. તે જ રીતે cot ઇન્વર્સ ઓફ cot, આ પણ 2π + θ મતલબ પહેલું ચરણ, અને પહેલા ચરણમાં cotનું મૂલ્ય પ્લસ 2π એટલે x અક્ષ, વિધેય બદલાશે નહીં એટલે cotના cot રાખીશું અને ખૂણો π/3 મળ્યો. હવે tan ઇન્વર્સ ઓફ tan x, તો જવાબ x. કેમ કે આ ખૂણો ઓપન ઇન્ટરવલ -π/2 થી π/2 માં છે, અને અહીંયા પ્લસ cot ઇન્વર્સ ઓફ cot x, તો x. કેમ કે આ ખૂણો ઓપન ઇન્ટરવલ 0 to π માં છે. હવે બંનેનો સરવાળો કરીશું, π/6 + π/3, તો આન્સર મળી ગયો π/2, કારણ કે આ 30° અને આ 60°, તો સરવાળો થયો 90°. તો ઓપ્શન એ સાચો જવાબ છે. અહીંયા એક સમીકરણ છે
sin inverse of 1 minus x minus 2 sin inverse x equal to pi by 2. આ સમીકરણનું સમાધાન થાય તેવો x શોધવો છે, એટલે કે ઉકેલ શોધવો છે. તો x કેવી રીતે મળે? તો ઓપ્શન પરથી જ આપણે જવાબ વિચારીએ, એટલે કે માની લઈએ કે આ બે ઓપ્શનમાં 0 છે અને આ ત્રણ ઓપ્શનમાં 1/2 છે. એટલે કાં તો x ના બદલે 0 મૂકીને ચેક કરી લઈએ અથવા તો x ના બદલે 1/2 મૂકીને ચેક કરી લઈએ. સપોઝ x ના બદલે 0 મૂકીને ચેક કરી લઈએ કે આ સમીકરણનું સમાધાન થાય છે કે કેમ. તો જો x બરાબર 0 મૂકીશું તો ડાબી બાજુ મળશે sin inverse of 1 minus 0 minus 2 sin inverse of 0. અહીંયા sin inverse 1 એટલે કે pi by 2 minus 2 into sin inverse 0 એટલે કે 0. તો આન્સર મળી ગયો pi by 2 minus 0 એટલે pi by 2 અને અહીંયા એ આપણી RHS છે, મતલબ 0 સમાધાન કરે છે. હવે જો 0 સમાધાન કરે છે મતલબ અહીંયા 0 નથી આ ઓપ્શનમાં અને અહીંયા પણ નથી, એટલે કે પહેલા બે ઓપ્શન અહીંયા નીકળી ગયા. હવે 1/2 ચેક કરી લઈએ કે 1/2 માટે જવાબ મળે છે કે કેમ. તો LHS is equal to sin inverse x ના બદલે 1/2 મૂકવાના છે minus 2 sin inverse 1/2. sin inverse 1 minus 1/2 मतलब 1/2 minus 2 times sin inverse 1/2. sin inverse 1/2 એટલે pi by 6 minus 2 times pi by 6 એટલે કે pi by 6 minus અહીંયા 2 કેન્સલ થશે એટલે કે pi by 3. 30 અંશ minus 60 અંશ એટલે કે minus 30 અંશ એટલે આન્સર minus pi by 6, જે આપણી જમણી બાજુ તો નથી જ. એટલે 1/2 આ સમીકરણનું સમાધાન કરતો નથી, મતલબ 1/2 જવાબમાં નથી, જવાબમાં 0 એકલા છે. તો 0 એકલો જવાબ હોય એવું છે ઓપ્શન સી. ચોથો જોઈએ, sin inverse cos sin inverse 1/2 એટલે કે pi by 6 મૂક્યા. આ એકદમ સરળ ક્વેશ્ચન છે. હવે cos pi by 6 એટલે કે √3/2, cos pi by 6 મતલબ sin pi by 3 સમજી લો, બંનેના મૂલ્યો સરખા જ હોય. અને sin inverse √3/2 એટલે કે pi by 3. તો આન્સર આવશે અહીંયા ડી. એકદમ સરળ ક્વેશ્ચન. અહીંયા જો cos inverse સાથે cos 13 pi by 6 છે. હવે 13 pi by 6 એ 0 થી પાઈ માં નથી, કારણ કે cos નો અંતરાલ ક્લોઝ ઇન્ટરવલ 0 થી પાઈ છે. 0 થી પાઈ એટલે 0 થી 180. અહીંયા છે 13 ના ગુણાકારમાં pi by 6 એટલે કે 30 અંશ. તો 390 અંશ એ 0 થી 180 માં નથી, એટલે કે આ ખૂણાને ફેરવવો પડશે. અને ખૂણાને બદલવા માટે શું કરીશું? તો એક રૂલ યાદ રાખવાનો કે છેદમાં જે કંઈ છે એ લખી દેવાનું, પણ છેદનો ગુણાંક અંશની નજીક, અંશમાં 13 છે તો 6 નો ગુણાંક 13 ની નજીક એટલે 12 થયો. એટલે અહીંયા લખીશું 12 વખત પાઈ પ્લસ 1 વખત પાઈ એટલે 13 વખત પાઈ થઈ ગયા. છેદ બદલવાનો નથી, માત્ર અંશ બદલવાનો છે. અહીંયા પણ 7 pi by 6 છે. 7 pi by 6 એ minus pi by 2 થી plus pi by 2 માં નથી, minus 90 થી plus 90 માં નથી. એટલે કે 6 નો ગુણાંક 7 ની નજીક તો 6 પોતે તો 6 pi plus pi. તો હવે cos inverse of cos બંનેનો અલગ અલગ છેદ કરીએ તો 12/6 એટલે 2 pi plus pi by 6 plus tan inverse tan 6/6 એટલે pi plus pi by 6. cos 2 pi plus theta એટલે પહેલું ચરણ. પહેલા ચરણમાં cos નું મૂલ્ય ધન છે, 2 pi એટલે x અક્ષ, વિધેય બદલાશે નહીં. tan inverse tan pi plus theta એટલે કે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં tan નું મૂલ્ય ધન, all STC. t એટલે tan પોઝિટિવ છે. pi એટલે x અક્ષ, વિધેય બદલાશે નહીં, એટલે અહીંયા લખીશું tan pi by 6. હવે બંને ખૂણા પહેલા ચરણના છે અને પહેલા ચરણમાં દરેક
ત્રિકોણમિતીય વિધેયના પ્રતિવિધેયનું અસ્તિત્વ છે. એટલે કે cos ઇન્વર્સ ઓફ cos x તો અહીંયા x તરીકે મળશે π/6 અને અહીંયા tan ઇન્વર્સ ઓફ tan x તો અહીંયા પણ x તરીકે મળશે π/6. તો 30 + 30 અથવા તો લસા લીધો 6 એટલે કે π + π 2π 2 ગયા, આન્સર π/3. ઓપ્શન બી સાચો જવાબ છે. જૂન 2024માં પૂછાયો છે સરળ સ્વરૂપમાં ફેરવો. cot ઇન્વર્સ 1/√x² - 1. હવે અહીંયા ત્રિકોણમિતીય વિધેય દાખલ કરવું પડશે, કારણ કે cot ઇન્વર્સ છે અહીંયા અંદર cot લાવવા પડે અથવા તો tan લાવવા પડે. તો ત્રિકોણમિતીય વિધેય દાખલ કરવા માટેનો રૂલ શું છે? તો જુઓ, આપણને ખબર છે કે 1 - cos² તો sin² અથવા તો 1 - sin² તો cos². તે જ રીતે 1 + tan² તો મળશે sec² અથવા તો sec²x અને 1 + cot² તો cosec²x અને તે જ રીતે sec²x - 1 તો tan²x અને cosec²x - 1 તો cot²x. અહીંયા પહેલા x² અને પછી -1 છે, તો એવી તો આ બે જ ફોર્મ્યુલા છે. x² - 1 એક્ઝેક્ટ મેચ થાય એવી આ બે ફોર્મ્યુલા છે. આમાં તો 1 + x² સ્વરૂપ મળે છે અને આમાં 1 - x² સ્વરૂપ મળે છે. એટલે આપણે જો ત્રિકોણમિતીય વિધેય દાખલ કરવું હોય તો x ના બદલે sec θ લઈશું, કારણ કે x તો છે જ, તો x ના બદલે sec θ લીધા, તો θ = sec ઇન્વર્સ x થયા. તો હવે આને કેવી રીતે લખીશું? cot ઇન્વર્સ 1/√sec² θ - 1 તો cot ઇન્વર્સ 1/√ અહીંયા થશે tan² θ. tan² θ નું વર્ગમૂળ tan θ અને 1/tan θ એટલે કે cot θ. તો આન્સર આવે θ અને θ = sec ઇન્વર્સ x. તો આન્સર sec ઇન્વર્સ x આવે. નવો ક્વેશ્ચન જુઓ. sin of tan ઇન્વર્સ x. અહીંયા tan ઇન્વર્સ છે તો sin ઇન્વર્સમાં ફેરવવા પડે, કેમ કે બહારનું વિધેય sin છે. હવે એને ફેરવવા માટેનો રૂલ શું છે? તો એક કાટકોણ ત્રિકોણ બનાવીશું. tan એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. અહીંયા જો tan ઇન્વર્સ x લખ્યા હોય તો છેદમાં કંઈ નથી એટલે 1 સમજો. તો tan માટે સામેની બાજુ x થશે અને પાસેની બાજુ 1 થશે. તો આપણે કોઈ એક ખૂણો સિલેક્ટ કરી લઈએ. તો અહીંયા સામેની બાજુ x અને પાસેની બાજુ 1. તો પાયથાગોરસના નિયમ પરથી બંને બાજુના વર્ગોનો સરવાળો કરીએ તો 1² 1 અને x² x², પણ રૂટ લખવા પડશે. હવે આપણે આને લખીશું sin of sin ઇન્વર્સ. હવે જ્યારે sin લખવાનો પ્રયત્ન કરીએ ત્યારે sin માટે સૂત્ર બને છે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ એટલે આ ખૂણો પહેલા આપણે સિલેક્ટ કર્યો છે, તેની સામેની બાજુ x છે અને કર્ણ છે √1 + x². એટલે જવાબ મળ્યો sin of sin ઇન્વર્સ તો આ x એટલે કે x/√1 + x². ઓપ્શન એ સાચો જવાબ છે. એકદમ સરળ ક્વેશ્ચન છે. tan ઇન્વર્સ -√3 તો -tan ઇન્વર્સ √3 અને sec ઇન્વર્સ -2 તો આ માઇનસ તો આગળ આવે, પણ કેવી રીતે આવે? π - sec ઇન્વર્સ 2 આ રીતે લખી. આ માઇનસ નિશાની આપણે એઝ ઇટ ઇઝ રાખી છે. એટલે કે -tan ઇન્વર્સ √3 એટલે કે π/3 માઇનસ બ્રેકેટમાં π - sec ઇન્વર્સ 2
સેક ઇન્વર્સ 2 ને કોસ ઇન્વર્સ 1/2 પણ લખી શકાય. જ્યારે સેક ઇન્વર્સનું કોસ ઇન્વર્સમાં રૂપાંતર કરવું હોય તો માત્ર ખૂણો વ્યસ્ત કરવાનો. કોસ ઇન્વર્સ 1/2 નું મૂલ્ય π/3 મળે, એટલે કે -π/3 -π અને માઇનસ માઇનસ પ્લસ π/3 એટલે કેન્સલ થયા તો આન્સર મળ્યો -π. ઓપ્શન સી સાચો જવાબ છે. એવો જ સેમ ક્વેશ્ચન આવ્યો. જુઓ, સેમ રૂલ એપ્લાય કરીશું. cos ઓફ tan ઇન્વર્સ x, બહારનું વિધેય cos છે, જ્યારે અંદરનું વિધેય tan ઇન્વર્સ છે. તો અહીંયા એક કાટકોણ ત્રિકોણ બનાવીશું અને એક ખૂણો સિલેક્ટ કરીએ. તો tan ઇન્વર્સ માટે x/1 એટલે x ને ગણીશું સામેની બાજુ અને 1 ને લઈશું પાસેની બાજુ. તો કર્ણ થયો √1 + x². હવે અહીંયા લખવું છે cos ઓફ cos ઇન્વર્સ. જ્યારે cos ઇન્વર્સ લખીએ ત્યારે એનો ખૂણો લખવા માટે cosની ફોર્મ્યુલા એપ્લાય કરવી પડે કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે આ જે ખૂણો સિલેક્ટ કર્યો છે એની પાસેની બાજુ 1 છે અને કર્ણ છે √1 + x². હવે cos અને cos ઇન્વર્સ એકબીજાના પ્રતિવિધેય થયા તો આન્સર મળ્યો 1/√1 + x². ઓપ્શન સી. જો cos ઇન્વર્સ x બરાબર y હોય તો y બિલોંગ્સ ટુ આપણને ખબર છે ક્લોઝ ઇન્ટરવલ 0 થી π, એટલે કે 0 < y < π. ઓપ્શન ડી. આવો અંતરાલવાળો તો એક એક્ઝામ્પલ દર વખતે પૂછાય છે. tan ઇન્વર્સ tan 31π/6. હવે 31π/6 ઓપન ઇન્ટરવલ -π/2 થી +π/2 માં નથી, કારણ કે આ tan નો અંતરાલ છે. તો અહીંયા આપણે શું કરીશું? તો ખૂણાને ફેરવવો પડશે. છેદમાં 6 છે, 6 નો ગુણાંક 31 ની નજીક, કારણ કે અંશમાં 31 છે, એટલે કે 30π + π. 6 ના ગુણાંકમાં 30π આવે છે અને 31 ની નજીક પણ છે. તો અહીંયા મળ્યા tan ઇન્વર્સ tan 30π/6 એટલે કે 5π + π/6. tan 5π + θ, 5π આવે x અક્ષની ઋણ દિશા પર અને પ્લસ કોઈ ખૂણો, એ ત્રીજું ચરણ દર્શાવે છે. ત્રીજા ચરણમાં tan નું મૂલ્ય ધન છે અને 5π એ x અક્ષ પરનો ખૂણો છે. x અક્ષ પરથી ખૂણો બદલાય તો વિધેય બદલાશે નહીં, એટલે કે π/6, એટલે કે tan π/6. તો હવે આ ખૂણો -π/2 થી +π/2 માં છે, તો આન્સર π/6. ઓપ્શન એ સાચો જવાબ છે. sin ઇન્વર્સ -1/2, તો sin ઇન્વર્સ 1/2 પ્લસ cos ઇન્વર્સ √3/2. sin ઇન્વર્સ 1/2 એટલે π/6 અને cos ઇન્વર્સ √3/2 તો એ પણ π/6. તો આન્સર 0. -π/6 + π/6 0 જવાબ આપે. જો આ એક્ઝામ્પલ ફરી આવે છે, આ એક્ઝામ્પલ ફરી આવેલું છે, માર્ચ 2023 માં પૂછેલો છે. તો આપણે આગળ એનો જવાબ જોયો છે કે 1/2 સમાધાન નથી કરતો, માત્ર 0 સમાધાન કરે છે, એટલે આન્સર 0 આવે. ઓપ્શન બી. હવે અહીંયા આપ્યું છે sin ઇન્વર્સ x/5 પ્લસ sin ઇન્વર્સ 4/5 = π/2. આપણી પાસે એક ફોર્મ્યુલા છે કે sin ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ x તો π/2 થાય. અહીંયા π/2 આપ્યા છે, અહીંયા sin ઇન્વર્સ આપ્યા છે, મતલબ અહીંયા હું cos ઇન્વર્સમાં પહેલા ફેરવી નાખું આને.
તો સાઇન ઇન્વર્સ x/5 પ્લસ સાઇન ઇન્વર્સને કોસ ઇન્વર્સમાં ફેરવવું હોય તો છેદમાં તો કર્ણ જ આવે. અહીંયા સાઇનમાં છેદમાં કર્ણ છે 5, તો અહીંયા પણ 5 આવશે. એટલે કે જો કાટકોણ ત્રિકોણ બનાવીએ તો સાઇન માટે સામેની બાજુ 4 અને કર્ણ 5, તો પાસેની બાજુ 3 થઈ. તો જો સાઇન ઇન્વર્સમાંથી કોસ ઇન્વર્સ મારે લખવા હોય તો આ ખૂણો લખવો પડે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, પાસેની બાજુ 3 છે, ઇક્વલ ટુ π/2. હવે આ ફોર્મ્યુલા શું કહેવા માંગે છે? સાઇન ઇન્વર્સ અને કોસ ઇન્વર્સનો સરવાળો π/2 ત્યારે જ થાય જ્યારે આ બંને ખૂણાઓ સરખા હોય, તો જ આન્સર અહીંયા π/2 મળે. તો આ બંને ખૂણાને સરખાઈએ તો x/5 ઇક્વલ ટુ 3/5. અહીંયા 5 5 કેન્સલ થશે, therefore x ઇક્વલ ટુ 3. તો જવાબ મળ્યો ઓપ્શન એ. એકદમ ઇઝી ક્વેશ્ચન છે. tan ઇન્વર્સ √3 માઇનસ કોટ ઇન્વર્સ માઇનસ √3 છે, એને લખીશું પાઈ માઇનસ કોટ ઇન્વર્સ √3. એટલે કે tan ઇન્વર્સ √3 માઇનસ પાઈ માઇનસ માઇનસ પ્લસ કોટ ઇન્વર્સ √3. tan ઇન્વર્સ √3 નું મૂલ્ય π/3 માઇનસ કોટ ઇન્વર્સ √3 નું મૂલ્ય π/6. લસા લઈએ 6, તો અહીંયા થશે 2π માઇનસ અહીંયા 6π અને પ્લસ અહીંયા પાઈના પાય જ રહેશે કારણ કે છેદમાં 6 છે. તો હવે આપણને મળે છે 2π પ્લસ π એટલે 3π, 3π માઇનસ 6π એટલે માઇનસ 3π/6. 3 3 કેન્સલ થઈ જશે એટલે આન્સર માઇનસ π/2. ઓપ્શન સી સાચો જવાબ છે. આવો એક્ઝામ્પલ આપણે આગળ જોઈ લીધો છે, ફરી આવેલો છે. એટલે નિયમ શું યાદ રાખવાનો? જો x² - 1 હોય તો આને sec² - 1 બનાવવા માટે x ને sec ધારો. 1 - x² હોય તો આને 1 - sin² બનાવવા માટે sin ધારો, અથવા તો 1 - cos² બનાવવા માટે cos ધારો. અને જો 1 + x² હોય તો અહીંયા 1 + tan² બનાવવા માટે x ને અહીંયા tan ધારીશું અથવા તો cot ધારીશું. પણ મોટે ભાગે આપણે અહીંયા tan લઈશું, અહીંયા sin લઈશું અને અહીંયા sec લઈશું. એટલે આ સેમ એક્ઝામ્પલ આગળ જોવા મળેલ છે, એટલે આન્સર sec ઇન્વર્સ x. cos ઇન્વર્સ cos -680 ડિગ્રી. હવે cos પોતે યુગ્મ વિધેય છે. યુગ્મ વિધેય મતલબ cos - θ તો cos θ થાય. તે જ રીતે sec - θ તો sec θ થશે. અને જે બાકીના 4 વિધેય રહ્યા sin, tan, cosec અને cot, એ 4 વિધેય અયુગ્મ વિધેય છે. અયુગ્મ વિધેયની વ્યાખ્યા શું છે? sin - θ તો માઇનસ sin θ થશે. અહીંયા cos -680 તો cos 680 થશે આ સૂત્ર પ્રમાણે. હવે 680 છે એ ક્યાં આગળ મળે? તો અહીંયા 360 છે, એક પરિભ્રમણ પૂરું કરીએ એટલે 360, પછી અહીંયા 720 થાય બીજું પરિભ્રમણ પૂરું કરીએ તો. એટલે કે 0, 2π, 4π, 6π, 8π એ બધા ક્યાં આવશે? x અક્ષની ધન દિશા પર. એટલે 720માંથી જો 40 બાદ કરવામાં આવે તો 680 મળે. તો આને લખાશે cos ઇન્વર્સ cos 720 ડિગ્રી -40 ડિગ્રી. તો cos ઇન્વર્સ cos આ થવાના છે cos 4π. એટલે કે 720 - 40° ચોથું ચરણ દર્શાવે છે, અને ચોથા ચરણમાં cosનું મૂલ્ય ધન, તો આન્સર મળ્યો cos 40. વિધેય બદલાશે નહીં કારણ કે આ x અક્ષ પરથી ખૂણો બદલ્યો છે. એટલે અહીંયા મળ્યા 40 ડિગ્રી. 40 ડિગ્રીને રેડિયનમાં રૂપાંતર કરવું પડશે કારણ કે અહીંયા 4 ઓપ્શન રેડિયનમાં આપેલા છે. એટલે 40 ડિગ્રી
ને રેડિયનમાં ફેરવવા હોય તો 40 મલ્ટીપ્લાય બાય પાઈ બાય 180 એટલે 0 0 કેન્સલ થયા, 2 2 પણ કેન્સલ થયા એટલે 2 પાઈ અપોન 9 આન્સર મળ્યો. ઓપ્શન સી સાચો જવાબ છે. આ તો એકદમ સરળ છે. સેક ઇન્વર્સ એક્સ પ્લસ કોસેક ઇન્વર્સ એક્સ પાઈ બાય 2 થાય. 3 ફોર્મ્યુલા છે. સાઇન ઇન્વર્સ પ્લસ કોસ ઇન્વર્સ, જો ખૂણો સરખો હોય તો જવાબ પાઈ બાય 2. ટેન ઇન્વર્સ પ્લસ કોટ ઇન્વર્સ, ખૂણો સરખો છે એટલે પાઈ બાય 2. તે રીતે સેક ઇન્વર્સ પ્લસ કોસેક ઇન્વર્સ, ખૂણો સરખો છે એટલે જવાબ પાઈ બાય 2. એટલે 12 કોસ વિધેય છે અને આ બંનેનો સરવાળો પાઈ બાય 2 થાય એટલે કોસ પાઈ બાય 2 0. ઓપ્શન એ સાચો જવાબ છે. કોટ ઇન્વર્સ માઇનસ 1/√3 એટલે કે પાઈ માઇનસ કોટ ઇન્વર્સ 1/√3. જો કેટલો સરળ ક્વેશ્ચન છે. એટલે કે પાઈ માઇનસ, ધારો કે તમને આનું મૂલ્ય ના ખબર હોય તો આને ટેન ઇન્વર્સમાં ફેરવીએ તો √3 લખાય. માત્ર ખૂણો વ્યસ્ત થાય અને ટેન ઇન્વર્સ √3 એટલે પાઈ બાય 3. મતલબ શું થયો? કોટ ઇન્વર્સ 1/√3 નું મૂલ્ય પાઈ બાય 3 મળ્યું. એટલે અહીંયા 3 લસા લઈએ તો 3 પાઈ માઇનસ પાઈ 2 પાઈ અપોન 3. ઓપ્શન બી સાચો જવાબ છે. આ પ્રશ્ન તમારી જાતે સોલ્વ કરી શકાય. કોટ ઇન્વર્સ માઇનસ √3 તો પાઈ માઇનસ કોટ ઇન્વર્સ √3 માઇનસ ટેન ઇન્વર્સ √3 એટલે કે પાઈ માઇનસ કોસ ઇન્વર્સ √3 એટલે કે પાઈ બાય 6 અને ટેન ઇન્વર્સ √3 એટલે કે પાઈ બાય 3. 6 લસા લઈ લીધો તો અહીંયા 6 વડે ગુણાકાર થાય એટલે 6 પાઈ માઇનસ અહીંયા પાઈ જ રહેશે અને અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરીશું એટલે કે 2 પાઈ. તો 6 પાઈ માઇનસ 3 પાઈ થયા એટલે કે 3 પાઈ અપોન 6. તો આન્સર આવશે પાઈ બાય 2. ઓપ્શન સી. માર્ચ 2022માં પૂછાયો છે. એકદમ સરળ ક્વેશ્ચન છે. સાઇન ઇન્વર્સ સાઇન 7 પાઈ બાય 6. હવે આ ખૂણો ક્લોઝ ઇન્ટરવલ માઇનસ પાઈ બાય 2 થી પ્લસ પાઈ બાય 2 માં નથી, કારણ કે પાઈ બાય 6 એટલે 30 અંશ, 30 ગુણ્યા 7 એટલે 210 અંશ. 210 અંશ માઇનસ 90 થી પ્લસ 90 ના અંતરાલમાં નથી એટલે એને બદલવો પડશે. તો સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 6 નો ગુણાંક 7 ની નજીક એટલે કે 6 પાઈ પ્લસ પાઈ લખવા પડે. બંનેનો છેદ અલગ અલગ આપી દઈએ એટલે કે 6 અપોન 6 તો કેન્સલ થયા એટલે કે પાઈ પ્લસ પાઈ બાય 6 મળ્યા. જો તમને આ ડાયરેક્ટ ખબર પડી જતી હોય કે પાઈ પ્લસ પાઈ બાય 6 7 પાઈ બાય 6 થાય તો પછી આ વચ્ચેનું પદ લખવાની કોઈ જરૂર નથી. હવે સાઇન પાઈ પ્લસ થીટા એટલે ત્રીજું ચરણ થયું. તો ત્રીજા ચરણમાં સાઇનનું મૂલ્ય નેગેટિવ છે, કારણ કે ઓલ એસ ટી સી પ્રમાણે માત્ર ટેન વિધેય પોઝિટિવ છે અને ટેનનું વ્યસ્ત એટલે કે કોટ પોઝિટિવ છે, બાકીના ચારે ચાર નેગેટિવ છે. તો સાઇન પાઈ પ્લસ થીટા થવાના માઇનસ સાઇન થીટા. વિધેય તો બદલવાનું નથી. હવે સાઇન પાઈ બાય 6 નું મૂલ્ય 1/2 મૂકી દઈએ તો સાઇન ઇન્વર્સ માઇનસ 1/2 માઇનસ સાઇન ઇન્વર્સ 1/2 એટલે કે માઇનસ પાઈ બાય 6. ઓપ્શન સી સાચો જવાબ છે. ટેન ઇન્વર્સ એક્સ બરાબર વાય હોય તો વાય પૂછેલા છે. વાય એટલે કે ટેન ઇન્વર્સનો આન્સર, ટેન ઇન્વર્સનો વિસ્તાર તો ખબર છે આપણને, ઓપન ઇન્ટરવલ માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 એટલે આને લખાશે માઇનસ પાઈ બાય 2 લેસ ધેન વાય લેસ ધેન પાઈ બાય 2. ઓપ્શન ડી સાચો જવાબ છે. અહીંયા છે સાઇન ઇન્વર્સ ઓફ કોસ સાઇન ઇન્વર્સ √3/2 એટલે કે પાઈ બાય 3. સાઇન ઇન્વર્સ √3/2 નું મૂલ્ય પાઈ બાય 3 મળશે. સાઇન ઇન્વર્સ કોસ પાઈ બાય 3 એટલે કે 1/2. કોસ પાઈ બાય 3 નું મૂલ્ય 1/2 અને સાઇન ઇન્વર્સ 1/2
એટલે કે π/6. ઓપ્શન બી. આ પણ એક સારો ક્વેશ્ચન છે. અહીંયા આપેલું છે કોટ અને પછી એનો આખો એક ખૂણો છે. આ છે y અક્ષ 2019 π/2 એટલે y અક્ષ દર્શાવે છે અને y અક્ષમાંથી આ કંઈક બાદ કરેલું છે. તો પહેલા આપણે આનું અલગથી એક મૂલ્ય શોધી કાઢીએ કે cosec ઇન્વર્સ 5/3 પ્લસ tan ઇન્વર્સ 2/3. તો આપણી પાસે ફોર્મ્યુલા કઈ છે? tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y ની ફોર્મ્યુલા છે. તો પહેલા આને tan ઇન્વર્સમાં ફેરવીએ તો આને લખાશે tan ઇન્વર્સ. જ્યારે tan ઇન્વર્સ લખીએ ત્યારે ખૂણો લખવો પડે સામે ભાગ્યા પાસે. સામેની બાજુ 3 થશે અને પાસેની બાજુ 4 થશે. કારણ કે આ 5 અહીંયા કર્ણ છે અને 3 અહીંયા શું છે? સામેની બાજુ છે. એટલે મેં ડાયરેક્ટ લખી દીધું tan ઇન્વર્સ 3/4 પ્લસ tan ઇન્વર્સ 2/3. હવે જો x અને y નો ગુણાકાર <1 હોય, x એટલે કે અહીંયા 3/4 છે અને y એટલે 2/3 છે, એટલે 3 કેન્સલ થયા, 2/4 એટલે કે 1/2 આ <1 છે. એટલે સૂત્ર આવશે tan ઇન્વર્સ x પ્લસ y એટલે કે 3/4 પ્લસ 2/3 અપોન 1 માઇનસ x ઇન્ટુ y. એટલે અહીંયા મળ્યા tan ઇન્વર્સ અંશ અને છેદનો લસા 12 ગણી લઈએ તો 3 ગુણ્યા 3 9 પ્લસ 4 ના ગુણાકારમાં 2 એટલે 8 અને છેદમાં 4 ગુણ્યા 3 12, 12 નો ગુણાકાર 1 સાથે એટલે 12 માઇનસ 3 ગુણ્યા 2 એટલે 6. એટલે આપણને મળ્યા tan ઇન્વર્સ 17/6. જો અહીંયા બધામાં 17/6 છે, બધામાં મતલબ બે ઓપ્શનમાં તો છે, એટલે બે ઓપ્શન તો આ નીકળી જ જવાના છે. ચલો એ છતાં આપણે ચેક કરીએ તો હવે આને લખાશે cot 2019 π/2 માઇનસ tan ઇન્વર્સ 17/6. હવે cot આ છે y અક્ષ, પણ y અક્ષમાં પણ બે ભાગ છે, y અક્ષની ધન દિશા અને y અક્ષની ઋણ દિશા. તો આ કઈ y અક્ષ છે એનો પણ તમને ખ્યાલ હોવો જોઈએ. આખી y અક્ષનું નામ છે 2k + 1 π/2. એટલે કે y અક્ષ પર અયુગ્મ π/2 હોય. ફોર એક્ઝામ્પલ અહીંયા π/2, અહીંયા 3π/2, અહીંયા છે 5π/2, અહીંયા 7π/2. એ રીતે અહીંયા 9π/2 છે અને અહીંયા 11π/2 છે એન્ડ સો ઓન. તો તમે જો y અક્ષની ધન દિશા પર આપણે લખી શકીએ કે 4k + 1 π/2. 4k + 1 π/2 મતલબ આ જે π/2 નો જે સહગુણક છે અહીંયા 1, 5, 9, 13 એ બધાને 4 વડે ભાગાકાર કરીએ તો શેષ 1 મળે. તમે જુઓ 5 ને 4 વડે ભાગાકાર કરો તો શેષ 1 મળે, 13 ને 4 વડે ભાગાકાર કરો તો શેષ 1 મળે, 9 ને પણ 4 વડે ભાગાકાર કરો તો શેષ 1 મળે. જ્યારે અહીંયા શું છે 4k - 1 × π/2 છે. એટલે કે ઉપર છે 4 નો ગુણાંક +1 અને અહીંયા નીચે છે 4 નો ગુણાંક -1. 11 ને શું કહેશો? 12 - 1. 12 એટલે 4 નો ગુણાંક -1. 7 ને શું કહીશું? 8 - 1 એટલે કે 4 નો ગુણાંક -1. હવે વાત આવે આપણે 2019 2019 ને શું કહીશું? 2019 ને કહીશું 2020 - 1. એટલે કે આ 4 નો ગુણાંક છે અને -1 છે. એટલે કે 2019 અહીંયા છે અને ઇન્ટુ π/2 એટલે કે y અક્ષની ઋણ દિશા પર છે. તો હવે સમજીએ જ્યારે y અક્ષની ઋણ દિશા પર 2019 π/2 હોય અને એમાંથી કંઈક બાદ કરવાનું છે, કોઈ ખૂણો બાદ કરવાનો છે. કયો બાદ કરવાનો છે? tan ઇન્વર્સ 17/6. એટલે કે y અક્ષની ઋણ દિશા પરથી ખૂણો બાદ કરીશું એટલે ત્રીજા ચરણમાં પહોંચ્યા. તો ત્રીજા ચરણમાં cot પોઝિટિવ, કારણ કે tan પોઝિટિવ તો cot પણ પોઝિટિવ, એટલે અહીંયા મૂલ્ય ધન આવશે, એ નક્કી થઈ ગયું. પછી cotનું રૂપાંતર tan માં કરવું પડે.
કેમ કે વાય એક્સ પરથી ખૂણો બદલ્યો એટલે કોટના થઈ ગયા ટેન, અને આપણો જે થીટા છે એ લખીશું ટેન ઇનવર્સ 17/6. એટલે ફોર્મ્યુલા થઈ ગઈ કોટ 2019 π/2 એટલે કે વાય એક્સની ઋણ દિશા માઇનસ ખૂણો, તો શું મળ્યું? ટેન એ જ ખૂણો એટલે કે ટેન થીટા. ટેન અને ટેન ઇનવર્સ એકબીજાના પ્રતિવિધેય છે એટલે કે આન્સર 17/6, કારણ કે આ સંખ્યા તો બિલોંગ્સ ટુ આર હોવી જોઈએ. ટેન ઇનવર્સ ઓફ ટેન એક્સ ઇક્વલ ટુ એક્સ, તો આ ખૂણો ઓપન ઇન્ટરવલ -π/2 થી +π/2 માં હોવો જોઈએ, પરંતુ જો બહારનું વિધેય ટેન હોય અને અંદરનું વિધેય ટેન ઇનવર્સ હોય તો આ જે ખૂણો છે એ બિલોંગ્સ ટુ આર હોવો જોઈએ. તો છે 17/6, એટલે આપણો જવાબ આવ્યો ઓપ્શન એ. એકદમ સરળ ક્વેશ્ચન. સેક ઇનવર્સ એક્સ પ્લસ કોસેક ઇનવર્સ એક્સ, તો આપણને ખબર છે જો બે ખૂણા સરખા હોય તો તેમનો સરવાળો π/2 થાય. તે જ રીતે કોસ ઇનવર્સ પ્લસ સાઇન ઇનવર્સ, જો આ બંને ખૂણા સરખા હોય તો પણ જવાબ π/2 થાય. તો અહીંયા બંને ખૂણા સરખા છે, એક્સની -1 ઘાત એટલે 1/x, તો π/2 પ્લસ π/2 એટલે ઓપ્શન એ સાચો જવાબ છે. દરેક ત્રિકોણમિતીય પ્રતિવિધેયના તમને અંતરાલ ખબર હોવી જોઈએ. તે જ રીતે મુખ્ય જે 3 ત્રિકોણમિતીય પ્રતિવિધેય છે સાઇન ઇનવર્સ, ટેન ઇનવર્સ અને કોસ ઇનવર્સ, આના ગ્રાફ પણ તમને ખબર હોવી જોઈએ. સાઇન ઇનવર્સ અને ટેન ઇનવર્સનો ગ્રાફ ઉગમ બિંદુમાંથી પસાર થાય અને કોસ ઇનવર્સનો ગ્રાફ ઉગમ બિંદુમાંથી પસાર થતો નથી. 4 ઓપ્શન તમે જુઓ તો 4માં જે ગ્રાફ બનાવેલા છે એ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, એટલે અહીંયા કોઈ પણ ગ્રાફ કોસ ઇનવર્સનો નથી. જો કે આપણને તો અહીંયા ટેન ઇનવર્સનો પૂછ્યો છે, તો ઓપ્શન બી જે છે ટેન ઇનવર્સનો છે, બરાબર. અને ઓપ્શન સીમાં અહીંયા કોઈક લિમિટ આપી દે તો એ સાઇન ઇનવર્સનો થઈ શકે છે, એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન બી. બુકમાં 3 ગ્રાફ આપેલા છે, તમારે 3 ગ્રાફ યાદ રાખવા પડે, કારણ કે આ બોર્ડની પરીક્ષામાં MCQમાં અથવા તો ગુજકેટમાં પૂછાય છે. તો આ રીતે ત્રિકોણમિતીય પ્રતિવિધેયના પ્રકરણમાં પાછલા વર્ષોમાં બોર્ડમાં જેટલા પણ MCQ પૂછ્યા છે એ બધા MCQની અહીંયા ચર્ચા આપણે કરી લીધી. નેક્સ્ટ વિડીયો આવશે ગુજકેટમાં પૂછાયેલા MCQ, અને પછી ત્યારબાદ એક્સ્ટ્રા MCQનો પણ વિડીયો બનાવીને મૂકવામાં આવશે. તો આ ચેનલ સાથે અવશ્ય જોડાયેલા રહેજો, તમને ખૂબ જ ફાયદો થવાનો છે એ નક્કી છે. તમારા મિત્રોને પણ આ પ્રકારના વિડીયો શેર કરજો, વિડીયોને લાઈક કરો અને ખાસ કોમેન્ટ કરવાનું રાખો. થેન્ક યુ.